હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ખૂબ જ ટેસ્ટી ગુજરાતી લગ્ન પ્રસંગમાં બને તેવી દાળ બનાવીશું, જેને બનાવવી ખૂબ જ સરળ છે. આમ તો ગુજરાતીના ઘરમાં દાળ ભાત રોજે બનતા હોય છે, પણ જે લગ્નમાં બનતી દાળ છે ને તેનો સ્વાદ જ અલગ છે. તો આજે આપણે રસોઈએ બનાવે તે જ રીતથી ગુજરાતી દાળ બનાવીશું. તો એકવાર મારી રીતે ચોક્કસથી ટ્રાય કરજો. તો સૌથી પહેલાં દાળ બનાવવા માટે આપણે અડધી નાની વાટકી જેટલી તુવરની દાળ લેશું. એક મુઠ્ઠી દાળ હોય એટલે એક વ્યક્તિ માટે થઈ રહે, તો એ પ્રમાણે તમે માપ સેટ કરી શકો છો. આજે હું 3 વ્યક્તિ માટે દાળ બનાવું છું, તો એ પ્રમાણે લીધી છે. હવે આપણે આમાં ચોખ્ખું પાણી ઉમેરી આ રીતે દાળને ઘસી અને સાફ કરી લેશું, જેથી કરી તેમાં જે કંઈ બી તેલ હોય કે પછી જે કંઈ બી કચરો હોય તે આસાનીથી દૂર થઈ જાય. તો 2 થી 3 વાર સાફ પાણીથી મેં આને ઘસીને સાફ કરી છે. હવે આમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરી દઈશું. તેની સાથે જ થોડી હળદર નાખીશું, જેથી કલર સરસ આવે. થોડું તેલ પણ ઉમેરી દઈએ, જેથી દાળ ઉભરાશે નહીં. હવે આપણે આમાં જરૂર પ્રમાણે પાણી નાખીશું. પાણી બહુ વધારે નથી નાખવાનું, માપસર નાખશું એટલે દાળ એકદમ મીણ જેવી બફાશે. તો આપણે દાળ ઉપર થોડું પાણી રહે તેટલું પાણી નાખ્યું છે. હવે કુકરનું ઢાંકણ બંધ કરી 2-3 વિસલ વગાડી અને બાફી લેશું. દાળ બફાઈ છે એટલે એક મસાલો રેડી કરીએ, જેના માટે 2 કાપેલા ટામેટાં લીધા છે. તેની અંદર આપણે થોડાક મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે આની અંદર આદુને છીણીને ઉમેરવાનો છે. આદુ દાળમાં વધારે નાખશો તો દાળ એકદમ ટેસ્ટી લાગશે. તો મેં 2 ઇંચ જેટલો આદુ ઘસીને ઉમેર્યો છે. તમે ખાંડીને પણ લઈ શકો છો. ત્યારબાદ આપણે આની અંદર તીખા મરચાં નાખવાના છે. તો આ રીતના લવિંગિયા મરચાં આવે તેનો ટેસ્ટ અને તેની તીખાશ બહુ સરસ દાળમાં લાગે છે. તો આપણે 2 મરચાં સમારીને નાખીશું. તમે ખાંડીને પણ લઈ શકો છો. સાથે આપણે થોડી હળદર નાખીશું અને થોડી હિંગ નાખીશું. હિંગનું પ્રમાણ થોડુંક વધારે જ રાખવું, એટલે દાળ સરસ લાગશે. તેની સાથે આપણે ટમેટાના ભાગનું મીઠું નાખીશું, કેમ કે મીઠું આપણે દાળમાં પણ નાખ્યું છે બાફવામાં, તો વધારે નહીં ઉમેરીએ. બસ આ રીતે આપણે મસાલો રેડી કરી લઈશું. આ રસોઈયા બનાવે ને તે જ ટેકનિકથી આપણે દાળ બનાવીએ છીએ અને એકદમ એવી જ બનીને તૈયાર થશે. તો મસાલો સાઈડમાં મૂકી દીધો છે અને આપણે દાળ ચેક કરી લઈએ. પ્રેશર મેં એની જાતે જ આઉટ થવા દીધું હતું. તમે જુઓ, દાળ એકદમ મીણ જેવી બફાઈ ગઈ છે. તો આપણે તેને આ રીતે એકદમ મેશ કરી લેશું. તમે ચાહો તો બ્લેન્ડરથી પણ અથવા તો ઝેરણીની મદદથી તમે એને એકદમ ક્રશ કરી શકો છો. પણ તમે જુઓ, એકદમ આસાનીથી આ મેશ થઈ ગઈ છે. હવે આપણે આની અંદર 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈએ અને બરોબર રીતે મિક્સ કરી લેશું. આપણી દાળ રેડી છે. હવે આપણે આને વઘારી લઈએ. તો વઘાર માટે આપણે એક વાસણ મૂકીશું. રસોઈયા જે રીતે બનાવે છે ને, આજે આપણે એ જ રીતે બનાવીશું અને એકદમ એની જેવી જ દાળ બનશે. એટલે રેસીપીને એન્ડ સુધી જરૂરથી જોજો, સ્કીપ કર્યા વિના. 1.5 ચમચી તેલ ગરમ કર્યું છે. તેલ ગરમ થઈ જાય એટલે 2 તજના ટુકડા, 4 થી 5 જેટલા લવિંગ નાખીશું. લવિંગ અને તજ સરસ તેલમાં થઈ જાય એટલે આપણે રાઈ નાખીશું અને રાઈને બરોબર રીતે ફૂટવા દેશું. રાઈ ફૂટી જાય એટલે 2 સૂકા લાલ મરચાં, 2 તમાલપત્ર નાખી દઈએ અને તેની સાથે આપણે થોડાક મેથી દાણા નાખીશું. મેથી દાણાથી ટેસ્ટ એકદમ સરસ આવે છે. સાથે આપણે અડધી ચમચી જેટલું આખું જીરું નાખીશું. જીરાનું પ્રમાણ વધારે જ રાખવું. વઘારને સરસ મિક્સ કરી અને આપણે જે મસાલો રેડી કર્યો હતો ને તે નાખી દઈશું. મસાલાને એ રીતે નાખવાનું કે જે ઉપરની વસ્તુ છે તે સીધી તેલમાં જવી જોઈએ અને ટમેટાં ઉપર રહેવા જોઈએ. હવે આપણે તેને સરસ મિક્સ કરી લેશું અને મસાલા સાથે આપણે સારી રીતે તેને મિક્સ કરી અને થોડી વાર ચડવા દેવાનું છે, જ્યાં સુધી ટમેટાં હલકા સોફ્ટ ના થઈ જાય. તો આપણે અડધી મિનિટ આ જ રીતે રાખ્યું છે અને ટમેટાં હલકા સોફ્ટ થઈ ગયા છે અંદરથી. બસ આ રીતે થઈ જાય એટલે આપણે આની અંદર અડધી ચમચી જેટલું લાલ મરચું નાખીશું. દાળ બનાવો એટલે લાલ મરચું ચોક્કસથી નાખવું. રસોઈયા નાખે છે એટલે દાળનો ટેસ્ટ એકદમ સરસ આવે. એટલે એકદમ તીખાશ ખાલી લીલા મરચાંની નહીં, પણ લાલ મરચું નાખવાનું અને લાલ મરચાંને સરસ તેલમાં સાતડવાનું. એકદમ સરસ સુગંધ આવવા લાગે ને મરચાંની, એટલે આપણે દાળ એડ કરી દઈશું અને તેમાં થોડુંક પાણી પણ નાખીશું અને બરોબર રીતે મિક્સ કરી લેશું. તમારે જેવી ઘાટી કે પછી જેવી આછી દાળ જોઈએ તેવી રાખી શકો, પણ જે વરામાં દાળ પડે ને એની મીડિયમ કન્સિસ્ટન્સી હોય છે, ના બહુ વધારે ઘાટી કે ના બહુ વધારે પતલી. તો આપણે એ જ પ્રમાણે બનાવીશું. સાથે મેં અહીંયા થોડું પાણી પણ ઉમેર્યું છે, કેમ કે દાળ ઉકળશે એટલે થોડી ઘટ થશે, તો એ પ્રમાણે રાખવું. હવે ચાખી લેવાનું. થોડુંક કંઈ ઓછું લાગે તો નાખી દેવાનું. તો મને મીઠું ઓછું લાગે છે તો મેં ઉમેર્યું છે. પહેલાં ચાખી લેવાનું. મીઠું બરોબર હોય ત્યારબાદ જ આપણે ગળપણ ઉમેરવાનું છે, એટલે મીઠું પહેલાં પ્રોપર હોવું જોઈએ. હવે આપણે ઝેરણીની મદદથી દાળને ઝેરી લઈશું, જેથી એકરસ થઈ જાય. જો બ્લેન્ડર ફેરવવું હોય તો વઘાર્યા પહેલાં જ ફેરવી દેવાનું. હવે આપણે આની અંદર ગોળ ઉમેરીશું. મીઠું બરોબર હોય એટલે ગોળ નાખો, એટલે ટેસ્ટ એકદમ સરસ આવે. તો મેં અહીંયા 1.5 ચમચીથી વધારે ગોળ નાખ્યો છે. ગુજરાતી દાળ ભાત હોય તે ખટમીઠા હોય છે, તો એ પ્રમાણે તમારે ગોળ રાખો અથવા તો ખાંડ પણ નાખી શકાય.
બરોબર મિક્સ કરી હવે આપણે આ દાળને લગભગ 2-3 મિનિટ ઉકળવા દેશું. તો અહીંયા મેં દાળને 2 થી 3 મિનિટ સુધી ચડવા દીધી હતી અને તમે જુઓ દાળ એકદમ સરસ ઘટ થઈ ગઈ છે, એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે. બસ આ રીતની થઈ જાય એટલે આપણે આની અંદર 1 લીંબુનો રસ નાખી દેશું. લીંબુનો રસ વધી ન જાય તેનું ધ્યાન રાખવું, કેમ કે ગુજરાતી દાળ હોય તે હલકી ખાટી અને ગળપણ થોડુંક આગળ પડતું હોય એટલે દાળ એકદમ ટેસ્ટી વરામાં હોય તેવી જ લાગશે. હવે આપણે આમાં ફ્રેશ ધાણા નાખી દેશું અને બરોબર મિક્સ કરી લેશું. લીંબુનો રસ દાળ ચડી જાય ત્યારબાદ જ નાખવો, તેનું ધ્યાન રહે. તો ખૂબ જ સરસ લગ્ન પ્રસંગમાં બને તેવી ગુજરાતી દાળ બનીને તૈયાર છે. તો એકવાર મારી રીતે જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં જણાવજો તમને આજની રેસીપી કેવી લાગી.